આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હેલો. હા બોલો. હા, હવે 10:30 વાગે ભાઈએ વાત કરી હતી. કોને? હા, કોને? 10:30 વાગે એક ભાઈએ વાત કરી હતી. મહારાજ બોલું. હા કરી હતી. હા. હા, એ મહારાજ બોલું ગુટાલથી. ક્યાંથી? તો ક્યાંથી બોલો છો? ગુટાલ નડિયાદ જોડે. નડિયાદ આગળ ભોટાલ આવ્યું છે. હા હા બોલો બોલો. હા. શું નામ તમારું? મારું નામ શંકરભાઈ, શંકરગીરી. શંકરભાઈ. બરાબર બરાબર. હું તમારા લગ્ન કરવાના છે? હોવા. અગાઉ શું થયું તમારે? મારે તો અત્યારે વિસ્તારમાં તો કઈ નથી. મારે ઘેરથી પહેલા હતા એ તો ઓફ થઈ ગઈ હતી. કેટલા વર્ષ લગ્ન જીવન આવેલું હતું? મારે તો લગભગ 48-49 જેવો છે. વર્ષ? હા. ને લગ્ન થયા પછી કેટલો ટાઈમ માં ગુજરી ગઈ બાઈ? મારે લગ્ન થયા પછી તો એટલે મારે હું છૂટાછેડા થયેલું લાવેલું. અચ્છા, છૂટાછેડા થયેલ લાવ્યા હતા. હવે કેમ કરવું પડ્યું? હા, કેમ કરવું પડ્યું? એટલે શું કે આપણામાં કારણ કે વસ્તી ઓછી હોય એટલે જટ લગ્ન થાય નહીં ને. એટલે કઈ જ્ઞાતિમાંથી છો? મહારાજ જ હતા, ગોસ્વામી. તો અમે કયું પાત્ર હતું? હા, અમે કઈ જ્ઞાતિ હતી? અમારા નાતની જ હતી, મહારાજ જ. બરાબર. પછી એવો થઈ ગયો લગભગ. પછી મેં કશું ગણગારી લગભગ 20 વર્ષથી. 20 વર્ષ પેલા ગુજરી ગઈ? ના. તો કારણ કે પછી શું કે અત્યારે જોય સારું મળે ના મળે, કોઈ સારું બતાવો ના બતાવો. એમને ગુજરી ક્યારે ગઈ તમારી ઘરવાળી? મારા ઘરવાળી તો લગભગ 15-20 વર્ષ જેવું થઈ ગયું. બરાબર. પછી તમે બહાર થી લાવ્યા તેનું શું થયું? બહારથી નથી લાવ્યો હું. તો હમણાં થોડીક વાર પેલા બોલ્યા ને કે બહાર થી લાવ્યા હતા આપણે. બહારથી નહીં, એટલે અમારી નાતની જ હતી. પણ શું કે છૂટાછેડા થયેલું, હું એમ કઉ છું.
અચ્છા, જે લાવ્યા હતા એ છૂટાછેડા વાળું હતું એમ? હોવે. અચ્છા અચ્છા, બરાબર બરાબર. અને કેટલો ટાઈમ રહી હતી? લગભગ 2 વર્ષ થયો અને ઓફ થઈ ગઈ. હા, પછી 20 વર્ષથી તમને યાદ ન રહ્યું લગ્ન કરવાનું? ના, હવે યાદ બીજા આવ્યું? પછી કઈ કરી જ નહીં. હવે યાદ આવ્યું લગ્ન કરવા જેવું? હા, અત્યારે હવે આ શું કહીએ, એટલું શું કે ખાવા પીવાની તકલીફ થાય તો બધા કે હજી કે તું લાવી દે કરે છે. તે મેં કે લાવી દઈએ મળે તો. હે, અત્યારે કામ શું કરો? અત્યારે મંદિરની સેવા પૂજા કરું છું. કેવું મંદિર છે? મહાદેવનું. મહાદેવનું? કેવડું છે મંદિર? હા, મંદિર કેવડું છે? લગભગ મોટું મંદિર તો છે, 600-700 ઘરની વસ્તી વાળું. હે, હમ. કેટલી આવક કેટલી હશે? મારા આવક મહિનામાં કારણ કે પગાર ઉપર છું હું તો. એમ? હા, 2 મંદિરોના પગાર છે. 2 મંદિરો છે. એક જલારામનું મંદિરની સેવા કરું છું ને એક મહાદેવની. એકનો 5000 અને એકનો 4000. અને ગામમાં જે છૂટી આવક આવે વાર તહેવારે એ અલગ. હે, હા, બરાબર. એટલે દાખલા તરીકે કે મહિનો આપણને 15,000-1,000 નો પર બીજી આવક બાવક બધી થઈ. મકાન ઘરના છે? હા. હે, હા, મકાન મકાન પોતાનું ધાબા વાળું છે ઘેર. યુટ્યુબ માં મૂકવું છે ને? હા, યુટ્યુબ માં મેલવું છે ને? હોવા મારું પોતાનું બનાવેલું, કોઈનો ઈ ભાઈનો નહીં, ભાગ નહીં. આપણે તમારા લગ્ન માટે યુટ્યુબ માં મૂકવું છે? હા, એવું હોય તો ગોઠવીએ. ના, યુટ્યુબ માં મૂકવું છે. હું જે પૂછું ને એના જવાબ દો તમે. હું પૂછું છું કાંઈ તમે જવાબ કઈ દો છો, એવું થાય છે આમાં તો. પણ મને તમારી ભાષામાં ખબર નથી પડતી. હું તો ગુજરાતી જ બોલું, શુદ્ધ ગુજરાતી બોલું છું. બીજી કોઈ ભાષામાં વાત કરું, એ ભાષામાં વાત કરીએ. થોડીક કાઠિયાવાડી ભાષા તમારી એ થાય છે ને એટલે નથી મને એ ખાસી. કાઠિયાવાડી તો ગુજરાતી જ છે ને, બોલી બદલાય, કઈ ભાષા નો બદલાય. હા, તો એ બોલીને કહું છું તો ખરે કે બોલીને જરાક મને. પણ હું ક્યાં શુદ્ધ કાઠિયાવાડી બોલું છું? હું તો ગુજરાતી, શુદ્ધ ગુજરાતી જ બોલું છું. હા, બોલો. હેલો. હે, આપણે યુટ્યુબ માં મૂકવું છે ને? હોવે. હા, 1 મિનિટ. તમારું નામ, આ તમારો વોટ્સએપ નંબર છે? ના, આ મારું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. એટલે શું કે આજે શુક્રવાર તો લાઈટ નહીં, ચાર્જિંગ નહીં. બીજા ભાઈનો ફોન લીધો મેં, એટલે બીજા નામથી કર્યો છે. પણ પેલા જે અમારા હગાએ ફોન કર્યો હતો ને, એમના ત્યાંથી નંબર તમને અપાઈ દેવડાવું છું. મારે કોઈના નંબર જોતા નથી, હું આ નંબર લખી નાખું છું. મારે જે નંબર આવે ને એ જ લખવાનો. પારસવાળાનો છે. હેલો. હા, આ તો મંદિરના જોડે બીજો ઘરો છે ને, એમનો ફોન છે. એ જેનો હોય ને, મારે તો રેકોર્ડિંગ આમાં થયું એટલે આ જ લેવો પડે મારે. હું બીજો નંબર ન લઈ શકું. મારું રેકોર્ડિંગ આમાં થતું હોય, ખ્યાલ આવ્યો? તમારો ઓડિયો મેલ હોય ને એટલે રેકોર્ડિંગ આમાં થતું, તો મારે આ નંબર જ લેવો પડે. હા, તો પછી એ ફોન કરી તો પેલો નામ જાય ને કરી કે ફોન એ તમારે પેલા વિચારવું હતું. હવે અત્યારે વિચારવાનો સમય વી ગયો તમારો, બરાબર? હવે એ સમય આવી ખબર હતી. હા, મને આવી ખબર હતી. અચ્છા, તમને ખબર નથી રહેતી એમ? ના ના, આવી ખબર હતી કે આવું રેકોર્ડિંગ તો હોય છે એમ. એમનામાં થાય એમને હું જાદુગર છું તો મને ખબર પડી જાય બધી. ના, એમ નહીં. બોલો, નામ બોલો. તમારું નામ બોલો. તમારું નામ બોલો. મારું નામ શંકરભાઈ મથુરભાઈ ગોસ્વામી. હું મારું નામ તો આલું છું. શંકરભાઈ ગોસ્વામી, બરાબર ને? હા, બરાબર. પછી તમને નામ આલું છું. ભાઈ મારે તમારે બીજી હું ફોન ની ચિંતા છે? મારો નંબર બપોરે આલું તમને. હા, ગામ કયું કીધું તમે? મારું નામ શંકરભાઈ મથુરભાઈ, ગામ કેવડિયા. પણ અત્યારે રહું છું મંદિરમાં, નડિયાદ જોડે ગુટાલ. ગુટાલ ને? હા, ગુટાલ. તમારો બાટલો પણ ફાટી જાય છે. હે? બાટલો તમારો ફાટી જાય છે. એટલે એ તમને નહીં સમજાય, આ કાઠિયાવાડી ભાષા છે. હા, એટલે જ કહું છું ને કે અમુક તમારી ભાષામાં મને ખબર નહીં બધી તમે. હા, આ બાટલો એવો જ આવે. બરાબર ને? બરાબર. બોલો બીજું કઈ? એક જ મિનિટ ચાલુ રાખો, હું મારી વિગતો બધી લખતો, સમજ્યા?
તમારો આ બાટલો ફાટા નહીં એ લખવું પડે મારા એમનું, બરાબર ને? મંદિરની સેવા પૂજા કરો, બરાબર ને? હોવે હોવે મંદિરની સેવા, શંકરનું મંદિર એમ ને? હોવે 15,000 આવે કેમ ને? હવ એટલે 9,000 જેવો પગાર આવે અને મહિના આ છૂટી આવે કે આવે. બરાબર બરાબર. એમને શંકર ભગવાન ને કઈ વાત કરી કે નહીં આપા તમારા લગ્ન થતા એની? હા તમે પૂજા કરો છો ભગવાન ની, તો શંકર ને કઈ કીધું? ભગવાન એને થોભી છે તને તો તમારા કાન કોન્ટ્રાક્ટ કર્યો છે ને. અચ્છા, એને ત્યાં કોન્ટેક્ટ કરાયો એમ ને? હા એટલે ભાઈ તો મારે કામ કરવું પડે હવે. હા ભગવાન સિવાય તો કશું થતું નહીં. પણ આ તમારું કામ કેમ નથી થતું એમ હું કહું છું. પણ આ ભગવાને વાત કરી છે તને તમે આ વિચાર્યું ને? તને એટલે બતાવી સારું તો ડાયરેક્ટ નો કાંઈ કરે ભગવાન? ના ભગવાન આપણે ડાયરેક્ટ તો ના દેખાય ને, કારણ કે ભગવાન જાણે આપણને આગળ બતાવતા આનંદ ને. એવું છે? ડાયરેક્ટ કઈ નહીં એમ ને? ભગવાન કોઈ કામ કરે પણ ક્રેડિટ નો લે એમ ને? એટલે આ નવીન હારું, ભગવાન કામ કરી દે પણ ક્રેડિટ તો બીજા ને આપે. ક્રેડિટ મને આપીશ ભગવાન ને? બોલો, કામ તમારું કરવું છે, ભગવાન ક્રેડિટ મને આપી છે. એનું શું કરવું આપડે? આ કઈ ટાઈપ ના ભગવાન? આ કઈ ટાઈપ ના ભગવાન એમ? આપણે સાક્ષાત આવીને કઈ કરી દેતા હોય તો? પણ એમ ના થાય ને. કેમ કેમ શું કામ? ભગવાન ને બીક લાગે છે? ભગવાન ને બીક લાગે સાક્ષાત આવીને મતલબ કામ કરે? હાલે ભાઈ આ કન્યા આની યારે તું લગ્ન કરી લે તો કઈ વાંધો? તો ભગવાન એ તો આ તમને કહું છું ને, કહું મનમાં વચ્યા કે તાનામાં એ કર્યું ને, હું એમ કઉ છું. પણ મને તો કઈ સપના ભગવાન આવ્યા નથી. એ તો ઓમ આપણને ના દેખાય, જો બધાને દેખાતા હોય તો પછી ચોટી ના પડો. આપણે શું કામ ચોટી પડી ભગવાન? ભગવાન કઈ માય માણસ છે તેને ચોટી પડી આપણે? હા બરાબર ને? તો ભગવાન ને તમે થોડીક પ્રાર્થના કરજો, મારું શું કહું, બીજું કઈ નહીં હવે, બરાબર ને? હા તે હું તો ભગવાન ની સેવા કરું જ છું ને. સેવા કરો છો પણ મેવા તો મળતા નથી, એનું શું કરવું? આ સેવા કરું છું અત્યાર સુધી. સેવા કરો છો પણ આ તમારા લગ્ન માટે તો તમારે મને કેવું પડ્યું, એનું શું કરવું? લગ્ન માટે તમારે મને બતાવ્યો તો આને કેવું પડે ને. અચ્છા, એને રસ્તો બતાવ્યો એમ ને? હા વાહ ભાઈ વાહ, ભગવાન ની લીલા પણ અપરંપાર છે. કામ કોઈ કરે અને ક્રેડિટ કોઈ લે, આનું શું કરવું આપડે? બધું આવું છે હવે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ પર મેલ દે. હો, તમારો ઓલા ભાઈ નો નંબર શું છે? તમે ક્યાંક નંબર કેતા હતા ઓલા નંબર ની ક્યાંક વાત કરતા હતા ને તમે? કોના નંબર ની વાત કરતા હતા? એટલે પેલા અમારા સગાએ તમે ફોન કર્યો તો? હા એ તો કર્યો ને. હા, એને અડધો કલાક જેવું થઈ ગયું. હા તે એમના કાન મારો નંબર છે એટલે એમનો જ ફોન આવ્યો હતો. એટલે મારે કઈ એટલો બધો મારી આગળ પ્રભુ મારી આગળ એટલો ટાઈમ ન હોય હું આને ફોન કરું ને આને ફોન કરું પછી બધી વિગતો મેળવું. ના હું તો ખાલી સેવા કરું છું અને મફતમાં સેવા કરું છું. હું બધાને ફોન ન કરી રાખો, તમારે જ મને ફોન કરી તમારે યોગ્ય નંબર થી ફોન કરવો જોઈએ, બરાબર ને? ભલે કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં આવી જાય. હા હા બોલો બોલો. હું એમના કાન ફોન તમને કરાવી નંબર આવી દેવડાય. ભલે કાંઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. હા બાટલો ન ફાટે એવું કરજો, બરાબર ને? તો રે ઘરવાળી નહીં ટકે, ખ્યાલ આવ્યો? બાટલો વારંવાર ફાટશે ને તો ઘરવાળી નહીં ટકે, બરાબર ને? હા ભલે ભલે ભલે. હા એટલે હું મારા સગા ખરા ને એમનો ફોન આવ્યો હતો ને મારા ઉપર, એટલે હું એમને ફોન કરી એટલે એવા નંબર આપી દેશે. હા હા ભલે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે ભલે. હા, જય બોલે ભગવાન, જય ભીમ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.